તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી। રૂપાલાએ કહ્યું કે હવે રાજનીતિ નથી, મતદાન પૂર્ણ થયું છે। અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી। હું ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી માંગુ છું। રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું। મારું નિવેદન વ્યક્તિગત હતું, પક્ષને નુકસાન થયું હતું। ક્ષત્રિય સમાજ વિકાસના કાર્યમાં સહકાર આપે। મારી ભૂલથી જેને સહન કરવું પડ્યું તે તમામને માફી માંગુ છું। રૂપાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાન આ સૌથી કઠિન દોર હતો। મારા એક નિવેદનને કારણે ખૂબ વિવાદ થયો, ત્યારબાદ સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો। હું એક માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર। મારાથી ભૂલ થઈ, ક્ષત્રિય સમાજ નારાજ થયો। ઘટનાનું કેન્દ્રબિંદુ હું હતો, પણ સહન પક્ષે કરવું પડ્યું। અગાઉ મારા નિવેદન પક્ષ માટે એક સંપત્તિ હતા, પણ આ નિવેદન બાદ પક્ષે ખૂબ સહન કરવું પડ્યું। કોંગ્રેસને સમર્થન આપતી ખોટી પોસ્ટ વાયરલ મુદ્દે કેતન ઇનામદારે નિવેદન આપ્યું કે મારી કારકિર્દી છબીને ખરડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। મારા પીએએ સાવલી પોલીસ મથકે ફરિયાદ કરી છે। પોલીસ આવા લોકોને ઝડપી લેશે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠા લોકસભા ઉમેદવાર ગિનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં દર્શન કર્યા। અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા તેમને ચુંદડી આપીને આશીર્વાદ આપવામાં આવ્યા। રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મા અંબાના શરણે શક્તિપીઠ અંબાજીમાં હર્ષ સંઘવીએ કર્યા દર્શન। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। આવતીકાલે ઇફકોની ચૂંટણીનો ખરાખરીનો જંગ। ગુજરાતનું પ્રતિનિધિ મંડળ કાલે દિલ્હી જશે। ગુજરાતમાંથી કુલ 181 જેટલા મતદારો મતદાન કરશે। ગુજરાતની એક બેઠક માટે 3 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જય ભાજપના જ નેતાઓએ બળવો કર્યો છે। ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જયેશ રાદડિયા અને પંકજ પટેલે બળવો કર્યો છે। બળવો કરનાર નેતાઓ સામે પાર્ટી એક્શન લઈ શકે છે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। રાજકોટમાં લોખંડી સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે। વહેલી સવાર સુધી ચાલી ઈવીએમ અને વીવીપેટની સીલિંગની કામગીરી। રાજકોટ પાસે આવેલા કણકોટની એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યું છે। સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી ઉપરાંત બહાર પોલીસ અને અંદર પેરામિલિટરી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ગુજરાત લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ। તો ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમને રાખવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા દળ અને પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ચૂંટણી અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમમાં કર્યું છે નિરીક્ષણ। લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ। 93 બેઠક પર કુલ સરેરાશ 64.40% મતદાન નોંધાયું। કર્ણાટકમાં 14 બેઠક પર 70.41%, તો બિહારની 5 બેઠક પર 58.18% મતદાન। તો આ તરફ મહારાષ્ટ્રની 11 બેઠક પર 61.44% મતદાન। મધ્યપ્રદેશની 9 બેઠક પર 66.5% મતદાન। ઉત્તર પ્રદેશની 10 બેઠક પર 57.34% મતદાન થયું છે, તો બંગાળની 4 બેઠક પર 75.79% મતદાન નોંધાયું। ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51% જેટલું મતદાન નોંધાયું। વલસાડમાં સૌથી વધુ 72.24%, જ્યારે અમરેલીમાં માત્ર 49.22% મતદાન નોંધાયું। વર્ષ 2019 કરતાં આ વખતે ઓછું મતદાન નોંધાયું।
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. રાજ્યમાં આજે અને કાલે હીટવેવની છે આગાહી. ભાવનગરમાં યલો એલર્ટની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે ઉકળાટ. તો આ તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. અમદાવાદમાં 43.3 ડિગ્રી, કચ્છમાં 43.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 43, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન, કંડલામાં 41, ડીસામાં પણ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં બેવડી ઋતુના મારની આગાહી. ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની રહેશે અસર. 12 અને 13 મેના રોજ માવઠાની છે આગાહી. છોટાઉદેપુર નર્મદામાં હળવા વરસાદની આગાહી. તાપી અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવન ફૂંકાશે. મોડાસામાં ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. ટિન્ટોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. માવઠાના કારણે વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ દાંતા તાલુકાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. અંબાજીમાં ભર બપોરે વરસાદનું આગમન થયું હતું, તો દાંતા તાલુકામાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી મળી રાહત. સાબરકાંઠાના ઈડરના ભૂતિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા. ભર ઉનાળે ઈડરની આસપાસના વિસ્તારમાં વડાલીના જેતપુર, વડગામના સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી. 12 અને 13 મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ, તો છોટાઉદેપુર, નર્મદામાં પડી શકે છે વરસાદ. ભરૂચના ઝઘડિયામાં દીપડાના આટાફેરા. જીઆઈડીસીમાં સેન્ટ ગ્લોબિન કંપનીમાં દીપડો દેખાયો, તો કંપની કર્મચારીઓમાં દીપડાને લઈને ભયનો માહોલ ફેલાયો. દીપડો દેખાતા વન વિભાગને કરાઈ છે જાણ. છોટાઉદેપુર નસવાડીમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. 2 કરોડના ખર્ચે બનેલા માઇનોર બ્રિજના સ્લેબ વચ્ચે મોટી તિરાડો પડી. કડુલી મહુડીથી સિંધી પાણી જવાના રસ્તે બનેલા બ્રિજના લોકાર્પણને 2 મહિના પૂરા થયા નથી, તે પહેલા જ બ્રિજના સ્લેબ વચ્ચે તિરાડો જોવા મળી.